રાજકોટમાંથી વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટ જાણીતા વકીલ પુરુષોત્તમ પિંપાળિયા અટકાયત પોલીસે કરી છે। પુરુષોત્તમ પિંપાળિયાની અટકાયત કરવામાં આવી છે, જ્યારે દિવ્ય દરબારને લઈને પુરુષોત્તમ પિંપાળિયાએ ઉઠાવ્યા હતા ઘણા બધા સવાલ। દિવ્ય દરબારમાં પુરુષોત્તમ પિંપાળિયાએ પહેલા અટકાયત કરી હતી। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એની અટકાયત કરવામાં આવી હતી। પુરુષોત્તમ પિંપાળિયાની અટકાયત કરવામાં આવી હતી કારણ કે રાજકોટ પોલીસે ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઈને એની અટકાયત કરવામાં આવી હતી। દિવ્ય દરબારમાં જાય પહેલા જ એમની અટકાયત કરવામાં આવી હતી। કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે અટકાયત કરી હતી। મારી અટકાયત કરવાનું મને કહે છે કે ઘરમાં રહેવાનું કહે છે, પણ મને બંધારણે જે અધિકાર આપ્યા છે કે કોઈ પણ અંધશ્રદ્ધા ફેલાવતો હોય તો એનો પર્દાફાશ થવો જોઈએ। અને મેં અરજી પણ કરેલી છે, જો બાબા બાગેશ્વર છે તેને અંધશ્રદ્ધા ફેલાવવા માટે પોલીસ પ્રોટેક્શન આપવામાં આવતું હોય ત્યારે એક આલોચક તરીકે એનો પર્દાફાશ કરવા માટે મને પણ પોલીસ પ્રોટેક્શન મળવું જોઈએ। તેને બદલે મને અત્યારે જવાની મનાઈ ફરમાવે છે અને અટકાયત કરવાની વાત કરે છે, એટલે એ મારી દ્રષ્ટિએ મારા મૂળભૂત અધિકારોની વિરુદ્ધ છે। મેં પોલીસ પ્રોટેક્શન માંગ્યું છે અને તંત્ર દ્વારા કહેવામાં આવે છે, પોલીસ દ્વારા કે તમારી અરજી રદ કરી છે, એટલે તમે કાયદો વ્યવસ્થાના ભાગરૂપે તમે ન જઈ શકો એવું એનું કહેવાનું છે। જ્યારે મારું કહેવાનું એમ છે કે હું ત્યાં કોઈ તોફાન તરકત કરવા નથી જતો, હું માત્ર ને માત્ર મારા પ્રશ્નની રજૂઆત જેને પડકાર ફેંકો છે રજૂઆત કરવા જાઉં છું। પોલીસનું એવું કેવું છે કે ત્યાં કંઈ પણ થઈ શકે, કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડી શકે, એટલે તમને નથી જવા દેવા। પણ પોલીસનું કામ જ છે કાયદો વ્યવસ્થા જાળવવાનું। ત્યાં આટલું વધારે પબ્લિક હોય, હજારોની સંખ્યામાં, ત્યારે કંઈ પણ થઈ શકે। હા, પણ હું એ જ કહું છું કે એમને મને પડકાર ફેંક્યો છે કે તમે આવો બાબાના દરબારમાં અને તમે જે કાંઈ હોય ત્યાં દૂધનું દૂધ ને પાણીનું પાણી થશે। તો આવી બેવડી નીતિ શા માટે? એક તરફથી પોલીસ પ્રશાસન દ્વારા દબાણ કરાવીને મને રોકવામાં આવે છે અને બીજી તરફથી એ મને પડકાર ફેંકે છે, એટલે આ મારી દ્રષ્ટિએ યોગ્ય નથી। તમને શું લાગે છે, તમને ન જવા દેવામાં કંઈ નહીં? એ તો જે આયોજકો છે તેમનું દબાણ હોઈ શકે, રાજકીય રીતે હોઈ શકે કે એમને ન જવા દેવા, એટલે પોલીસ દ્વારા કદાચ